હા નીકળું જ છું, બસ નીકળું જ છું. આવી થોડી વારમાં. હા હા જલ્દી આવું છું. ઊભી રહે તો. જલ્દી આવીશ ને. કોનો ફોન ચાલુ છે? ભાઈ મારી ફ્રેન્ડનો ફોન હતો. ક્યાં જાશો અત્યારે? હા મારી ફ્રેન્ડની બર્થડે છે ને, તો આજે એની બર્થડે પાર્ટીમાં જવાનું છે. પંપદી કોકનો બર્થડે હતો, આ બર્થડે આવે છે કેટલા? હે? તો ગ્રુપ મોટું હોય તો બર્થડે આવ્યા કરે, અને અમે લોકો અંદર જા જા. આ શું છે? અંદર જા એટલે મારા ફ્રેન્ડની બર્થડે છે અને અમે લોકો બહાર જઈએ છીએ, બધા ગ્રુપમાં જઈએ છીએ. એટલે આ છે ને ખોટી મગજમારી નહીં કરવાની તમારે. ગ્રુપે તો બહુ કરી હે. મારી વાત સાંભળ્યા, તું મોડે મોડે સુધી રખડશો ને બધું સારું ન લાગે. આ સોસાયટીમાં છે ને બધા વાતો કરે છે. તો સોસાયટી વાળાનું કામ જ એ છે, નવરા બેઠા બેઠા બધાની પંચાયત કરવી. સોસાયટી વાળાના લીધે મારે મારી લાઈફ નહીં જીવવાની. અરે ભાઈ લાઈફ તારી તડકે મૂકને ઘડીક. આપણા ઘરની આબરૂનું કે જોને તું. શું આબરૂનું જો? હું કોઈ ખોટા ધંધા નથી કરતી, સમજી ગયા ને તમે? તું ખોટા ધંધા કર કે ન કરાય બધાને મારે સાંભળવું ને. હે આ નિલેશભાઈ, આ બાજુ આપણે શારદા માસી રહ્યા એ, પછી એના ઘરવાળા શાંતિ દાદા બધાય વાતો કરે છે, અને એ વાત સાચી જ કરે છે બધા, કોઈ ખોટા નથી. શું વાતો કરે છે અને શું વાત સાચી કરે છે? લાવો તો બધાને મારી સામે. ભાઈ સામે લાવશે ને તો તારું બધી પોલ હોય ને એ આમ ખુલી જાય, એટલે સાનું મને રહે હો. મારી કોઈ પોલ છે જ નહીં, એટલે છે ને તમે સમજી વિચારીને બોલો. જે મનમાં આવે ને એ નહીં બોલ્યા કરો. આગળ ઈટી જાય, હું આ શું કહું છું. બસ હવે મોટા ભાઈ રહ્યા એટલે એનો મતલબ એ નથી કે તમે જે મનમાં આવે એ બોલો. હાલ હવે અત્યાર સુધી બોલતો તો નવી ઈટી ગયો, આવું બોલ. જો મારી વાત સાંભળ, આ સોસાયટી વાળાનો ઋણ છે ને આપણી ઉપર છે. આપણે નાના હતા ત્યારથી આપણા માવતર નથી, ખબર છે ને, તો પછી એનું થોડુંક છે ને માનવું જોઈએ. હા એટલે એ લોકો કઈ આપણા મા બાપ નથી બની ગયા, સમજી ગયા? અને છે ને આવી રીતે બીજી વાર મારી ઉપર હાથ નહીં ઉપાડતા, નહીં તો છે ને જોવા જેવું થશે. ભૂલ થઈ ગઈ. આ બાન બાપુજી ગયા ને એની યાર તું વહી ગઈ હોત ને તો સારું હતી. બળતરા તો નહીં કઈ. વહી જઈશ. તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી, હું મારો રસ્તો કરી લઈશ. સમજી ગયા ને? રસ્તો કરી લે એટલે હે શું છે તારા આગળનો વિચાર શું છે? એ બધું ખબર પડી જ જશે, કેમ કે જો તમારો બિહેવિયર આમને આમ રહ્યો ને તો મારાથી તમારી હાથે નહીં રહેવાય. નહીં રહેવાય એટલે હે? આ તો તું મારી બેન છો. એક વાત યાદ રાખજે, જો મને પૂછ્યા સિવાય છે ને ઘરની બહાર નહીં નીકળવાનું. અને બીજી વાત એ કે મને છે ને તારી ઉપર શંકા છે, તું કોકને ને કોકને મળે જ છે જ. મળ્યું છું હે? ઘણા બધા લોકોને મળું છું. હાલ કેમ મળતી ખબર? હોય તો અમે લોકો સાથે છે ને કામ કરીએ છીએ, એટલે ઘણા બધા લોકોને મળવાનું પણ હોય અને ઘણા બધા લોકો સાથે વાત પણ કરવાની હોય. એટલે એનો મતલબ એ નહીં હોય કે બધા સાથે મારું અફેર જ હોય. નહીં, અફેર તો હશે. 10 જણા તને ઓળખતા હશે, એની યારે એકારે તો તારે એવું હશે જ. મને એવું લાગે છે, કારણ કે તું જવાબ જ અત્યારે એવા આપશો. તમારે જે સમજવું હોય ને એ સમજો. આ ખોટી છે ને સવારમાં મારી સાથે લપ નહીં કરો. અને બીજી વાત યાદ રાખજો કે તમે મોટા ભાઈ છે ને તો મોટા ભાઈ બનીને રહો, મારા બાપ બનવાની કોશિશ નહીં કરો. બસ તારો મોટો ભાઈ શું ને તો બાપના ઠેકાણે જ શું, એટલું યાદ રાખજે. હું કે હું નથી માનતી એવું કઈ. તો હા હું હવે માનશો? નહીં માનીશ, ક્યારે નહીં માનીશ. મારે જે કરવું હશે ને એ જ કરીશ. મારી લાઈફ છે, મારી મરજીથી જીવીશ, કોઈના કહેવા પ્રમાણે નહીં જીવીશ. જો મારી વાત સાંભળ, હવે છે ને આ બધું સહન મારથી નથી થતું, અને હવે ઘરની બહાર તારે છે ને નથી નીકળવાનું. તમારા કહેવાથી હું ચાલીશ જ નહીં. જે કરવું હોય ને એ કરી લેજો. હું જાઉં છું અને રાતે લેટ આવીશ, એ પણ યાદ રાખજો. લેટ આવીશ એટલે આનું કરવું હું મારે? એક તો બેન છે એટલે આગળ પાડોશી હોત ને તો ઉપાડી લેત. આનો કાંઈક રસ્તો કરવો પડશે. શાંતિ દાદા પાસે જાવ. જય માતાજી. કેમ છે? મજામાં? હા, આ કેટલા વખતથી તું નથી આવી, હવે ક્યારે અહીંયા પધારવાનું છે? હે? અને આ રુદ્ર અને હેતુભાઈ શું કરે છે? બસ માસીને ક્યાં યાદ કરવા જ છે? એને એમ કે હું નવરી જ છું એટલે માસી ઘડી ઘડી તમારા ઘરે આવ્યા કરે, પણ તમારે લોકોને અમારા ઘરે નહીં આવવાનું, એવું ને? આ દેવાંગભાઈ જો કરતો હશે કાંઈ કામ, ખબર નહીં. હા હવે અહીંયા જ છું. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ કોણ મોર્નિંગ. છે? માસી છે. હાલો. હા માસી, મારા મમ્મી છે ને થોડા ફ્રી થઈને ફોન કરશે. હા, સવારમાં ફોન ના કરવાનો હોય. મૂકું. જય શ્રી કૃષ્ણ. હું મમ્મી તમે પણ સવાર પડ્યું નથી અને માસી સાથે ફોન પર વાત કરી નથી.
હા આમ બીજાને ખોદણી કર્યા સિવાય બીજું કોઈ કામ જ નથી. એ ખોદણી નો ના કરતો હો દેવું. તો અરે ખાલી વાત કરતા હતા કે તું ક્યારે આવવાની છે એમ વાત કરતા હતા, એમાં તને ખોદણીની વાત ક્યાં આવી? હશે વાત પતિ. હવે મારી એક વાત ધ્યાનથી સાંભળો. આ વર્ષોથી તારી વાત ધ્યાનથી સાંભળું જ છું ને, આ ધ્યાન બારું ક્યાંય લીધું છે? તું મારી વાત ધ્યાન બારી લે છો રોજ. કઈ વાત મેં ધ્યાન બારી લીધી છે મમ્મી, કહેશો? કર, હું કહેવાનો હતો? એ જ કે આજે સાંજે હું મારા મિત્રો સાથે બહાર જઈ રહ્યો છું, લેટ થશે. બરાબર. અમે તો વહેલો આવ્યો જ છો ક્યારે? રોજ મિત્ર સાથે ફરતો જ હોય. અને ઓલી મિત્રીનું શું છે? મિત્રી અચ્છા તમે પેલીની વાત કરો છો, ફાલ્ગુનીની. હા, એ તો બધું ટકાટક જ છે મમ્મી, બધું બરાબર જ છે. બધું બરાબર છે ને? હમ. આ કેટલા સમયથી હું કહું છું હે, ત્યારથી આ એક ને એક જવાબ આવે છે કે બધું બરાબર છે, બધું ટકાટક છે. તો પછી ટકાટક ક્યારે કરવાનું છે? એ ટકાટક જે 4 ફેરા ફરવા વાળું છે ને, હા, સમય લાગશે મમ્મી, હજી હમણાં સમય લાગશે. હા હું પછી શાંતિથી વાત કરીશ. મતલબમાં ભગવાન મારી ચિઠ્ઠી આમ ફાડી નાખે, ભગવાન પાસે વહી જાઓ ત્યારે થાય? અરે એવી ક્યાં કઈ વાત જ છે મમ્મી. તો હું એને વાત કરું જ છું, પણ હવે એ જ્યાં સુધી એની ઘરે વાત ન કરે, ઘર સુધી વાત ના પહોંચાડે ત્યાં સુધી તો ભેગું ના થાય ને મમ્મી. એક કામ કરી દેવું, હું જઈ આવું એના ઘરે, મને એડ્રેસ આપ. ના મમ્મી ના, રહેવા દો ને. આ બધું બહાર પડશે, ખોટું નકામું ઊંધું ચતું થશે, એના કરતા અરે સમય આપો ને આજ થોડો. નહીં તો કાલ બહાર તો પડવાનું જ છે. અને મારા ગગાને કઈ વાંધો નથી રાખવાનો. હવે આમ જો કેવડો મોટો થઈ ગયો, આખું ગામ કહે છે કે તમારા ગગાને ક્યારે પરણાવવાનો છે. એવું નથી મમ્મી, મેં એના સુધી વાત પહોંચાડી હતી, પણ હા. હવે એ મને આના કરે છે તો હું શું કરું? એ કહે છે કે મારો ભાઈ સગવડતામાં નથી અને હજી ઘરની પરિસ્થિતિ બરાબર નથી. ઉભો રહે, હું મામાને ફોન કરું છું. મામાને ક્યાં વચ્ચે નાખો છો? મામા કેટલી અઘરી નોટ છે તમને ખબર છે ને? મામા સીધે સીધા પહોંચી જશે ને મારે છે ને આ વાત છે ને નવની તેર કરવાની થતી નથી. આપણી વચ્ચેની વાત છે ને હું જોઈ લઈશ. અરે પણ દેવાંગ એ વાતમાં વચ્ચે પડવા નથી કહેતી. તું આજકાલ કર્યા કરે તો અત્યારે ફોન કરો ને, એની પાસે બાયોડેટા છે કોઈ છોકરીનો? ના ના, હું વાત કરીશ આજે અને મળીને એને કહીશ અને પ્રેશર પણ કરીશ કે જો તું સીધી રીતે મને આ નહીં પાડે અને સરખી રીતે આ બધું નક્કી નહીં કરે ને તો હું મમ્મી કહે છે ને એ બીજી છોકરી સાથે લગ્ન કરી લઈશ. પછી મમ્મી આ દબાણમાં આવશે જ. હા, અને આ પાડી જ દેશે. દર વખતે છે ને આમ જ કિયા કરે છે કે હું એને વાત કરીશ, આમ વાંધો નહીં આવે. એના મા બાપને કહે ને, હે એનો ભાઈ ગમે કોઈક હોય એને કહે ને. હું કહીશ આજે, પાક્કું પ્રોમિસ આપું તમને, પ્રોમિસ. કાલથી છે ને નાસ્તો હું નહીં બનાવી આપું, અને આજે બનાવ્યો જ નથી આમાં મેં. આવું કોણ કરતું હશે મમ્મી? તમારા જેવા પાપી મમ્મી મેં ક્યાંય જોયા જ નથી કે જે પોતાના દીકરાને બ્લેકમેલ કરી રહ્યા છે, અને એ પણ આવી રીતે કે લગ્ન કરી લે, લગ્ન કરી લે. અરે કહ્યું છે કે છોકરીને પ્રેમ કરું છું, અમારી વાત આગળ ચાલશે અને પછી બધું નક્કી થશે. હવે પેલી સમય માગે છે તો હું શું કરું? અરે પણ સમય વીતી જાય ને તો કોઈ હગી કોઈ હા નહીં પાડે લગ્ન કરવા માટે. અને છોકરાઓનો સમય છે 30 વટી જાય ને પછી તો કોઈ હા નથી પાડતું. કકડાટ બંધ થયો તમારો હવે? રોજ વહુનો કકડાટો રે જાવ દે, વહુ ઘરમાં નહીં આવે ત્યાં સુધી. પહેલી તકે વહુ ઘરમાં આવી જશે. હવે બીજું કઈ કહું હું તમને? આ બીજું એમ છે કે નાસ્તો નથી બનાવ્યો, અને નાસ્તો છે ને બહાર કેન્ટીનમાં જઈને જમી આવજે ક્યાંક. સારું, બીજું તો શું, બહાર જમી લઈશ. બાકી તમને છે ને બધું બનાવવાની આળસ ચડે છે એમ કહી દો ને. આ વહુના નામે છે ને બધું તમારે કોરી ખાવું છે. લે હજી તો આવી નથી ત્યાં તો જોઈ કે વહુના નામે કોરી ખાવું છે. મને લાગે આવે ને એટલે મને લાગે એ બાયડી ઘેલો થઈ જશે. લે, અરે વાહ, તમે અત્યાર દિવસથી વહુ ઘેલા બની ગયા છો, એનું કઈ નહીં. હા ચાલો હું જઉં છું. જય શ્રી કૃષ્ણ. ટાઈમ નથી મારી પાસે. અને વાત કીધી ને યાદ રાખજો પાછો. એ હા, હવે વિને હજી સુધી ક્યારનો અહીંયા રાહ જોઈને બેઠો છું. કોણ જાણે શું કરતી હશે. ટાઈમની કદર જ નથી આ વ્યક્તિને, જરાય ના ગમે. દેવાંગ, તું આવી ગયો? આવી ગઈ તું? મોસ્ટ વેલકમ. એકવાર જોતો ફોનમાં કેટલા વાગ્યા છે અને કેટલા વાગ્યાનો આપણો ટાઈમ હતો મળવાનો? ખબર છે હવે હું લેટ છું. સંભળાવે શું કામ? લેટ છે? કેટલી લેટ છે એ તો જો. અડધો કલાક. હવે કોઈ માણસ સમયસર આવ્યો હોય તો અડધો કલાક સુધી એ કરે શું બિચારો? હા, અને એ પણ આવી અવાવરું જગ્યાએ. હું પણ શું કરું?
અમારા ભાઈની મગજમારી રોજ રોજ વધતી જાય છે. રોજ જ કંઈ ને કંઈ બહાને મારી સાથે કંઈક ને કંઈક ઝઘડો કરે છે. ઘરની બહાર નીકળવાનું પણ ના કહે છે. મને નથી સમજાતું કે હું શું કરું. ફાલ્ગુની, ક્યાં સુધી તું આ બધું સહન કરીશ? આખરે તારી પણ કોઈ લાઈફ છે. અને આમ પણ મને લાગે છે કે હવે આપણી પાસે બહુ વધારે સમય નથી. કારણ કે આજે તો મારા મમ્મીએ પણ મને ફોર્સફુલી કહ્યું છે કે જો ફાલ્ગુની તને હા પાડતી હોય અને લગ્નની વાત કરતી હોય તો બધું બરાબર છે, નકર પછી હું તને કહું નહીં ત્યાં તું એ છોકરી સાથે લગ્ન કરી લે. તે શું જવાબ આપ્યો? શું જવાબ આપું ફાલ્ગુની, તું જ કે ને. છેલ્લા 1.5 મહિનાથી મારા મમ્મી મારી પાછળ હાથ ધોઈને પડ્યા છે. આ વાત તું પણ બહુ સારી રીતે જાણે છે. હવે કેટલા બહાનાઓ બતાવું, કેટલી વાતો કરું. ફાલ્ગુની, જો તારે પહેલી તકે તારી ઘરે તારા ભાઈને વાત તો કરવી જ પડશે. એક્શન. કેવી રીતે વાત કરું? અમારા ભાઈ છે ને લવ મેરેજની ખિલાફ છે. મારા એક ફોઈની છોકરીએ છે ને ભાગીને લગ્ન કરી લીધા હતા. ત્યારથી એનું મોઢું એ નથી જોયું. અને તને તો ખબર છે કે મારા મા બાપ નથી. જે છે એ બધું મારા ભાઈ જ છે. હા, હું ગુસ્સે થઈ જાઉં છું, એમની સાથે ઝઘડો કરી લઉં છું, પણ એનો મતલબ એ નથી કે મને એમનો ઇમ્પોર્ટન્સ નહીં હોય. તને ખબર છે આજે તો મારા ભાઈએ મારી ઉપર હાથ પણ ઉપાડ્યો. એમને એવું લાગે છે કે હું મારું બહાર કશે અફેર છે અને એટલા માટે જ કરીને મને ઘરની બહાર જવા નથી દેવા તો માંગતો. પછી હિંમત કરીને તારે વાત કરી દેવી જોઈતી હતી ને કે તું મને પ્રેમ કરે છે. ફાલ્ગુની, આમ તો ક્યારેય મેળ નહીં આવે. આજે નહીં તો ક્યારેય નહીં. જો હું એમ નથી કહેતો કે તું તારી જગ્યાએ ખોટી છે, તું સાચી જ છે, પણ છતાંય મારે તે મારા ભવિષ્યનો વિચાર કરવાનો કે નહીં? બંને એકબીજાને પ્રેમ કરવો છે. માત્ર આમાં હું એકલો કે તું એકલી નથી. તો પછી જો પહેલી તકે આ બધું કરી શકે તો ઠીક છે, નકર પછી મને નહીં કહેતી કે તારાથી કે મારાથી કોઈ ભૂલ થઈ છે. સાંભળ, થોડી શાંતિ રાખ ને. થોડો સમય હજી આપી દે. હું કોશિશ તો કરું છું ભાઈને કહેવાની, પણ ભાઈનો ગુસ્સો જોઈને છે ને કંઈ વાત નથી કરી શકતી. વિચારું છું કે આજે કહું કાલે કહું, પણ ખબર નહીં એમને શું થયું છે. જ્યારે હોય ત્યારે મારી સાથે ગુસ્સામાં જ વાત કરતા હોય અને એના લીધે જ હું કહેવા માંગુ તો પણ નથી કહી શકતી. પણ તું ચિંતા નહીં કર, હું બને એટલો જલ્દી પ્રયત્ન કરીશ. જો ફાલ્ગુની, હવે આજકાલ નહીં, તું આજે જ વાત કરીશ. કારણ કે આ વાત કર્યા પછી પરિસ્થિતિ આજે પણ એ જ થવાની છે જે કાલે થવાની છે. માટે પ્લીઝ મારો વિચાર કરીને તું તારા ભાઈને આજે વાત કર, અને જે થવાનું હશે એ થઈ જશે. મને કોઈ ફરક નથી પડતો કે તારો ભાઈ શું વિચાર કરે છે. હું તારી સાથે છું હરેક પરિસ્થિતિમાં. ઠીક છે, તું કહે છે ને તો હું કોઈ પણ કાર્ય આજે વાત કરીશ અને આનું જે પણ સોલ્યુશન આવે ને એ લાવીને રહીશ. સોલ્યુશન તો એક જ છે કે તું અને હું આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, અને જ્યાં સુધી મને એ વાતની ખબર છે ત્યાં સુધી સાચા પ્રેમને કોઈ રોકી નથી શકતું. એમાં સામે કદાચ તારો ભાઈ હોય કે આખી દુનિયા હોય, એનાથી મને કોઈ ફરક નથી પડતો. બસ તું ક્યારેય ફરતી નહીં, હંમેશા મારા પક્ષમાં જ રહે છે. નહીં ફરું, હું પણ તારી સાથે જ છું અને સાથે જ રહીશ. બસ તો પછી હવે મને કોઈની વાતનો ડર નથી. જોઈ લઈશું આપણે. દમિની, હા પપ્પા. હું તને આ બાયોડેટા બતાવવા જાય હજી હમણાં જ મોકલ્યો, સમજે વિનુભાઈ. જો તો આ છોકરો કેમ છે. નથી જોવું. અરે પણ એકવાર નજર તો મારી લે. શું કામ પણ? હું તમને નડું છું? અરે નથી નડતી, તું ઉઈ જાય ને તો હું ભાંગી જાય, પણ છતાંય હું લાચાર છું. પપ્પા, સમજવાની કોશિશ કરો. મારે લગ્ન નથી કરવા, શું કામ મને લગ્ન કરાવવા પર તોલ્યા છો તમે? અને એમ પણ જો હું મૂકીને જતી રહીશું તો મારું ધ્યાન કોણ રાખશે? આ તમને એટલું સારું સારું ખાવાનું બનાવીને આપું છું, ઘરનું ધ્યાન રાખું છું, તો પણ તમારે મને મોકલી દેવી છે? અરે તું સારું સારું ખાવાનું બનાવીને આપશો, મારું ધ્યાન રાખશો એટલે જ મોકલી દેવી, સમજ્યા? હા, કારણ કે તારા હાથમાં છે
બધું સારું બનાવવાનું જાદુ જે છે ને એ બીજાને લાભ મળવો જોઈએ ને એમ. રેવા દો પપ્પા, આ તમારા મસ્કા છે ને મને બહુ સારી રીતે ખબર છે. પપ્પા, હું લગ્ન કરીને જતી રહીશ તો તમારું શું થશે? તમારું ધ્યાન કોણ રાખશે? આ તમારે કોઈ દીકરો છે કે જે તમારું ધ્યાન રાખે? અરે મારે દીકરી ગણ કે દીકરો ગણ બધું તું જ છો, સમજ્યા? બહુ સરસ. તો એક કામ કરી, આપણે છે ને છોકરાને ઘર જમાઈ બનાવીને અહીંયા લેતા આવીએ. જો એવો છે ને એવો કોઈ છોકરો મળે જ નહીં પહેલાં પ્રથમ તો. અને જે મળે ને એની અરે હું તારા લગ્ન કોઈ દિવસ ન કરાવું. કારણ કે જે છોકરો ઘર જમાઈ બનવા માગતો હોય એ છોકરામાં શું હોય, લાયકાત શું હોય, તો એ વળે હારાના ઘરમાં આવીને પડાઈ રહી. તો બસ, તમે જો આવું વિચારતા હોય તો મારે આવું જ વિચારવું જોઈએ ને કે હું શું કામ કોઈ છોકરાના ઘરે લગ્ન કરીને જાઉં? જે છોકરો મારી સાથે લગ્ન કરીને અહીંયા રહેશે હું એની સાથે જ લગ્ન કરીશ. જો તું પહેલાં જોઈ લે, છોકરાને તું જોઈ લે અને જાણી લે. એની યાર એવું લાગે તો વાતચીત કરી લેવાની. આપણે બધું એમ લાગે ને કે આ એકદમ ઓકે છે, તારા લાયક હોય ને તો જ આપણે આ પાડવાની. જો 99% સારો હોય ને 1% જેને ડાઉટ હોય ને તોય આપણે તમ તારે ના પાડવાની, તોય આપણે તમ તારે આ પાડવાની થતી જ નથી. બસ સારું, આ ડાયરેક્ટ ના પાડી રહ્યા તમને વાંધો છે ને? લાવો જોઈને ના પાડી દઉં. જો પહેલાં જ પ્રથમ એમ કહે છે બાયોડેટા જોયા નથી અને પહેલાં જ એમ કહી દેશે કે લાવ હું જોઈને ના પડું. તમે તને બતાવવાનો ફાયદો શું? સારું, બતાવી દો બસ. કારણ કે મને ખબર છે કે તમે તમારી વાત નહીં મનાવો ને મારી પાસે, ત્યાં સુધી તમે એ વાતને મૂકશો નહીં. જો એનું ભણતર જુઓ. પપ્પા, ભણતર તો છોડો, તમે એની જન્મ તારીખ જોઈ? હા 2 વર્ષ નાનો છે મારાથી. અરે પણ 2 વર્ષ નાનો હોય તો શું થઈ ગયું અત્યારે? આમ જો અત્યારે છોકરી મોટી જ આવે છે. અત્યારે સમાજમાં તું જો ને તો લગભગ છોકરા નાના જ હોય અને છોકરીઓ મોટી જ હોય. કારણ કે છોકરીના મા બાપ લગ્ન કરવા તૈયાર જ ન હોય અને છોકરાના મા બાપ અમુકના ઉતાવળ કરે લગ્ન કરવાની કે મારા દીકરાને નહીં મળે એટલે એ પહેલાં કરી નાખે આવું બધું બાયોડેટા મોકલે. જે પણ હોય તે, પણ છોકરો મારાથી નાનો હશે ને એ જરાય નહીં ચાલે. મારા કરતાં મોટો હશે છોકરો તો ઓકે, પણ મારા કરતાં નાનો જરાય નહીં. અરે પણ ઠેકાણું સારું છે, હવે થોડુંક લેટ ગો. દુનિયાનો છેલ્લો છોકરો છે. કદાચ આ છોકરાને હા નહીં પાડું તો બીજા કોઈની સાથે મારા લગ્ન નહીં થાય પપ્પા. અરે ઘણા છોકરાઓ છે, જ્યારે મારા લગ્ન કરવાનો સમય આવશે ત્યારે કોઈ છોકરો મને મળી જશે. જો મારું કહેવું તારે કંઈ એવું હોય ને ધ્યાનમાં તો તમે તારે કહેજો. આપણે ફોરવર્ડ બાપ છું હું. મારે એવું કાંઈ બંધન નથી, એવું કાંઈ જડતા નથી મારામાં કે નહીં પ્રેમ લગ્ન તો નહીં જ થાય. કારણ કે તે મને ખબર છે, કારણ કે મને તારા ઉપર પૂરો વિશ્વાસ છે કે મારી દીકરી જે છોકરાને પસંદ કરશે ને એ હોળાની હશે અને તું એની અરે કોઈ દિવસ દુઃખી નહીં થાય. જો એવું કંઈક હોય ને તો તમે તારે 2 ઝડક તું મને કહી દેજે બસ. એ જ તો વાત છે ને કે મને કોઈ છોકરો પસંદ જ ના આવ્યો. ખબર નહીં, કોઈને જોઈને પ્રેમ જ ન આવ્યો. બોલ. બસ એ તો સારું કહેવાય તમ તારે. હું એમ નથી કહેતો કે આવો જ જોઈએ પ્રેમ, પણ આ તો વળે એવું કંઈક હોય ને તોની વાત છે. એવું કંઈ જ નથી. અત્યારે આપણે આ ટોપિકને અહીંયા જ પૂરો કરીશું. બાકીની બધી વાતને મૂકો, ઠીક છે? ચા પીવું હોય તો બનાવી દો. પાછો છોકરાનો બાયોડેટા ના બતાવતા. હા સારું, વાંધો નહીં. હવે તું કે ને એ પ્રમાણે તારે થોડોક મોટો હોય ને એ પ્રમાણે આપણે વાત કરશું. બસ સાહેબ. ચા બનાવું છું. ભગવાન કરે અને કાંઈક દેવાંગ સારા સમાચાર લાવે. ખરેખર આ માવતર બનીએ ને અને દીકરાઓ મોટા થાય એટલે એવી ચિંતા વધી જાય ને કે એની વાત પૂછો. આવી ગયો મારો દીકરો? હા આવી ગયો. ઉભો રે, બહુ થાકી ગયો હશે તો હું પાણીનો ગ્લાસ લઈ આવું ને? ના ના, પાણી નથી પીવું, મારે જમવું છે. ચાલો સાથે બેસીને જમી જ લઈએ. ના રે ના, જમવાનું ક્યાં બનાવ્યું જ છે? મને એમ કે તું બહારથી જમીને આવવાનો હશે. મમ્મી આ શું નાટક આદર્યા છે તમે? સવારમાં નાસ્તો નહોતો બનાવ્યો, અત્યારે સાંજનું જમવાનું નથી બનાવ્યું. હા આમ કઈ સાવ થોડી હોય મમ્મી. મેં તને સવારે જ કીધું તું ને. હવે મારી જીદ છે કે તું જ્યાં સુધી આ ઘરમાં વહુ નહીં લાવે મારી ત્યાં સુધી તને રસોઈ બનાવીને જ નથી આપવી. લે મમ્મી આ કેવી જીદ છે તમારી? હવે દીકરો થાક્યો પાક્યો આખા દિવસનું કામ બતાવીને ઘરે આવ્યો હોય અને તમે કહો છો કે જમવાનું નથી બનાવ્યું. અને આવી જીદ કઈમાં લેતી હશે કહેશો તમે મને? એ બધાની માં આવી જીદ લે. તારી એકલીની માં નવી નવાઈની નથી આ દુનિયામાં કે જીદ લે, સમજો? અને જેના દીકરા જુવાન થઈ જાય ને એને એટલા સપના હોય કે સમયસર વહુ આવી જાય. પહેલા તમે મને પૂછ્યું કે દીકરા તે શું કર્યું, તું ગયો હતો? ના, તું મને વ્યવસ્થિત જવાબ આપે ને તો પછી પૂછું કે તું ફાલ્ગુનીને મળ્યો હતો, શું વાત થઈ, એને ઘરે વાત કરી કે નહીં, અને જો ન કરી હોય તો આપણે કંઈક નિર્ણય લઈ બીજો. કોઈ માણસને તમે સાંભળશો તો ખબર પડશે ને મમ્મી. હું તમને એ જ વાત કરવા માંગુ છું કે હું મળ્યો તો ફાલ્ગુનીને, ફાલ્ગુનીની સાથે બધી વાતચીત થઈ
પણ પણ શું કીધું? હા પાડીને તો ચાલ હવે તું મને એડ્રેસ આપ અને એની ઘરે જઈ આવું. મમ્મી ફાલ્ગુનીની તો હાથ છે ઓલરેડી, એને ક્યારેય ના પાડી જ નથી. તો પણ વચ્ચે નડે છે એનો ભાઈ. કોણ જાણે શું કરવા માંગે છે. કહેતી હતી કે એનો ભાઈ છે ને એના ઉપર શંકાઓ કરે છે, બહાર નીકળવા પણ નથી દેતો. અને આજે તો પરાણે બિચારી બહાર આવી હતી. એટલે હજી એણે એના ભાઈને વાત જ નથી કરી, એવું થયું ને? નથી કરી મમ્મી, પણ આજે કરી દેવાની હતી. એણે મને કહ્યું છે કે આજના દિવસમાં એ વાત કરી દેશે. જો ભાઈ સાહેબ, મહેરબાની કર, હવે એક કામ કર કે મારે એનો કોઈ જવાબ નથી જોતો. એ ટોપિક જ કેન્સલ કરી નાખ. હું મામાને વાત કરું ફોનમાં ને બાયોડેટા જે આવે ને એ તને બતાવી દઉં. એટલે મારે છે ને માથા પર ટેન્શન જાય. આ હા, કેટલા મમ્મી. દિવસથી હું કહું છું. બહુ સારું કહેવાય નહીં કે તમે તમારા દીકરાને હેરાન કરીને એના બીજી જગ્યાએ લગ્ન કરાવશો, અને જે જગ્યાએ એનું લફડું છે, જે જગ્યાએ બધું બરાબર બેસી ગયું છે, એ જગ્યાએ તમે વાત જ નહીં ચલાવો. અરે મમ્મી, થોડો સમય માણસ માગી રહ્યું છે તો પછી આપવો જોઈએ, એ જ માણસાઈ છે આપણી. થોડો સમય અને આમાંય હું તો વિચારું છું કે એના ભાઈની હારે રહી છે ને, મારી છોકરી લાવી જ નથી. માવતર વગરની છોકરીમાં કઈ સંસ્કાર હોય નહીં. ઓ મમ્મી, જરા માપમાં હો. આજે બોલ્યા એ બોલ્યા, પણ એકવાર મારા લગ્ન થઈ જાય અને મારી પત્ની આ ઘરમાં આવી જાય ને પછી ફાલ્ગુનીની સામે આવું બોલતા નહીં, નકર બીજા જ દિવસે મને છોડીને જતી રહેશે. લે કરો વાત, હજી તો ઘરમાં આવી નથી ત્યાં કંકાસ ચાલુ થઈ ગયા. એક કામ કર ભાઈ, તું નાચ પાડ દે, આપણે જરૂર જ નથી આવા લગ્ન કરવાની. એક કામ કરો ને મમ્મી તમે, હું છે ને લગ્ન પહેલાં નોખો થઈ જાઉં, જેથી કરીને લગ્ન પછી મારે કોઈ ઉપાધિ ના રહે કે તમે શું કહેશો, શું વિચારશો, કેવી રીતે એને ઘરમાં સાચવશો. અરે મમ્મી, થોડો સમય તો આપો મને, થોડો સમય માગું છું, તમારો દીકરો છું, છતાંય સમય નહીં આપો તમે મને. ખબર છે, દીકરો છે ને એટલા માટે જ સમય આપું છું, સમજો? હા સમજુ જ છું, બાકી આવી રીતના કડક વલણ રાખશો ને મમ્મી તો ભેગું નહીં થાય કે. અને આમે તે એને લગ્ન પછી સાચવવી ઘણી અઘરી પડી જશે, માટે સમજો થોડું. આવી રીતના તમારો આ સ્વભાવ, આ તમારી ભાષા, તમારી વાણી, વર્તન, આ બધું બદલો. બદલાઈ જ ગયું તું, પણ તું અત્યારે જે હાંજ પડે જે સમાચાર લાવ્યો ને એમાં મારું વધારે બદલાઈ ગયું છે સ્વભાવ. ખબર જ છે મને. હા તમને છે ને, હા હું કોઈ પણ વાત કરું ને ડીઠી ગમતી નથી. તો અને ક્યાંથી ગમે? આ કેટલા સમયથી એક ને એક વાત ચાલે છે ઘરમાં, પણ તું એનો કાંઈ નિર્ણય લાવતો નથી. કેટલી વાર નિર્ણય લઈને આવું મમ્મી? સામેવાળાની પરિસ્થિતિ જોવી કે નહીં જોવી આપણે? બરાબર, હંમેશા સામેવાળાની પરિસ્થિતિને લઈને જીવવાનું. આપણે આપણી પરિસ્થિતિ કોઈથી જોવાની જ નહીં કે ઘરમાં શું તકલીફ છે, શું ચાલી રહ્યા છે વિચારણા, તોય ખબર નથી પડતી કે તારા ભેજામાં ક્યારે ઘૂસશે આ વાત. મને ગુસ્સે જ છે મમ્મી, કહેવાની કોઈ જરૂર નથી. અને આમ પણ હવે તો હું પણ કંટાળી ગયો છું. શું સીધી રીતે નહીં માને ને, હવે હું એને ભગાડીને ઘરમાં લઈને આવીશ, બરોબર? પછી પોખણા કરી લેજો તમે અમારા લોકોને. થઈ ગયું છે જમવાનું તો આપો, નકર હું જાઉં. થઈ ગયું છે જમવાનું. ખોટો ટાઈમ પાસ કર્યો અહીંયા બેસીને. હા મહેશભાઈ, તમને કીધું ને, હવે હું ન્યા આજ નહીં આવી શકું. હા એ ભલે. કોણ? ફાલ્ગુની ક્યાં છે? મારે એનું કામ હતું. ફાલ્ગુની ક્યાં છે એટલે? તું કોણ છો? હું એ વ્યક્તિ છું કે જેના વિશે તમને ફાલ્ગુનીએ ક્યારેય કોઈ વાત જ નથી કરી. એટલે એમ કે બોલાવો ને ફાલ્ગુનીને, પછી હું બધી વાત કરું. ફાલ્ગુનીને બોલાવો એટલે? તું સો કોણ ઈ પેલા કે? હે? કોણ પતિ છો? છું, ફાલ્ગુનીનો પતિ છું. અમે લોકોએ કોર્ટ મેરેજ કર્યા છે અને અત્યારમાં હું મારી ફાલ્ગુનીને લેવા માટે અહીંયા આવ્યો છું. કોર્ટ મેરેજ કર્યા છે એટલે? ફાલ્ગુની! હા ભાઈ. આ શું બોલેસ? દેવાંગ, તું અહીંયા? જેવાંગ વાળી થતી આ શું કોર્ટ મેરેજ ને એ બધું કહે છે? હા, તો સર્ટિફિકેટ આવી ચૂક્યું છે જે 3 મહિના પહેલા આપણે કોર્ટ મેરેજ કર્યા હતા ને. 3 મહિના પહેલા? હા, બહુ પહેલા લગ્ન કર્યા હતા અમે લોકો. આ શું બોલે છે? હું બોલે છે ને તેથી તું તો બહુ સત્યવાદી થતી હતી. હે? હવે હાથ ઉપાડવાની કોઈ જરૂર નથી. અને આમ પણ કાયદેસર રીતે અમે બંને પતિ પત્ની છીએ.
એટલે કાયદો પણ અમારી સાથે છે. તો તમે જે હાથ ઉપાડ્યો ને એનો જવાબ તો હું પણ તમને કાયદાકીય રીતે આપી શકું છું, પણ છતાંય અમે લોકો મર્યાદામાં છીએ. એટલે સમજી જાઓ તો વધારે સારું, નકર પછી કાયદાની ભાષામાં સમજાવતા મને પણ આવડે છે. એટલે તું આને મર્યાદા કહેશો? હા, તો કોઈ તમે નહીં. શું કરી રહ્યા હતા? તમારી બેનને ક્યારે સરખી રીતે સાચવી તો શક્યા નથી, અને ઉપરથી તમે મને કહો છો, મને શીખવશો મર્યાદાનો પાઠ. સાસ બી નથી શીખ્યા એટલે આવડી મોટી કોણે કરીશ? હા, અને તે એનું પરિણામ મને આ રીતે આપ્યું. જો ભાઈ તે કોઈ દિવસ મારો વિચાર ન કર્યો. સાંભળો, હું એને પ્રેમ કરતી હતી અને તમને ઘણી વખત કહેવાની કોશિશ કરી, પણ તમે મારી વાત કોઈ દિવસ શાંતિથી સાંભળતા જ નથી. જ્યારે હોય ત્યારે ગુસ્સો ગુસ્સો ગુસ્સો. અરે તું આખો દી બહાર ભાટકા કરે તો ગુસ્સો ન કરું તો શું કરું? હે, જવાબ દે. હું બહાર ભટકતી નહોતી, હું દેવાંગની સાથે જ રહેતી હતી અને અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. તો હું તને પ્રેમ નો જ કરતો, તારા ભાઈનો પ્રેમ તને નો દેખાણો. આ તે એનો બદલો મને આવી રીતે આપ્યો. હે, જો તમારા દબાણના કારણે તમને વાત નહોતી કરી શકે, પણ હું કોઈ આવારા છોકરો નથી. તમારી બેનને બહુ સરખી રીતે સાચવીને રાખીશ. બધાય પેલા આવી રીતે જ વાત કરે છે. હા, બહુ મોટા મોટા સપના દેખાડે, પછી ભોળવે લે, અને પછી છે ને હા વરસથી દોઢ વરસમાં એને છે ને લોહીના આંસુડે રોવે. ના ભાઈ, એવું નથી. દેવાંગ એવો છોકરો નથી. એ બહુ સારો છોકરો છે અને એટલા માટે જ મેં એની સાથે લગ્ન કરી લીધા. કાંઈ વાંધો નહીં, લગ્ન કરી લીધા તો મારે તને કાંઈ વધારે કાંઈ કહેવું નથી, પણ એટલું યાદ રાખજે કે આજ પછી આ ઘરમાં પગ નહીં મૂકતી. કેવી વાત કરો છો ભાઈ? હા. પ્લીઝ. ફાલ્ગુની ઘરઘરવાની કોઈ જરૂર નથી. તારો ભાઈ તને જાકારો આપતો હોય તો ભલે આપતો, પણ હું તને સરખી રીતે સાચવીને જ રાખીશ. તારા સપનાઓ પૂરા કરવાની જવાબદારી હવેથી મારી. બસ આવી જ નકરી વાતો કરી કરીને ભોળવી લીધી લાગે છે. બસ તમારા મગજમાં આવ્યું એમ રાખો તમે. મને તમારા વિચારવાથી કોઈ ફરક નથી પડતો. આમ પણ હું મારી જગ્યાએ સાચો છું તો પછી તમારા ખોટા સમજવાથી મને કોઈ ફેર નહીં પડે. લો, હા, લીગલ નોટિસ છે જે તમને આપવા માટે આવ્યો છું કે હવે પછી અમે કાયદેસરના પતિ પત્ની છીએ અને અમારા સંબંધમાં વચ્ચે આવનાર ઉપર અમે કાયદેસર એક્શન લઈ શકીએ, અને આમાં પોલીસ પણ ઇન્વોલ્વ થઈ શકશે, કારણ કે તમારી બહેને પણ એની મરજીથી જ લગ્ન કર્યા છે. હવે તું એટલા પાવરથી બોલે છે તો પછી મારે આમાં વાસવાનું શું હોય? રાઈટ, તારી પાસે કામ લાગશે, અને ઝેરોક્સ છે. આને પણ તારી પાસે જ રાખજે, અને આ ઘરમાં પગ મૂકવાની કોઈ દી કોશિશ કરતી જ નહીં હો. અને તારો ભાઈ એક હતો ને એ પણ ભૂલી જાજે. ભાઈ શું તે મને છે ને અહીંયા ઠેસ પહોંચાડી છે, એટલું યાદ રાખજે. પણ ભાઈ, હું તમારી જવા દે નાની અત્યારે. હવે ચાલ, નાની ચાલ, બેન હોય કે જીવ છોડ. હોય. ભાઈ. तुम साथ हो तो मेरे किस चीज की कमी है कि ભગવાનની આગળ હવે કોઈ પ્રાર્થના કરીને ફાયદો થવાનો નથી મમ્મી. દેવાંગ, હજી સૂરજ માથા પર નથી આવ્યો અને સવારમાં શું વાત લઈને આવ્યો છે, અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે જે કમી છે ઘરમાં એ હવે પૂરી થાય. કોઈ કમી પૂરી થવાની નથી મમ્મી, કારણ કે ગઈકાલે અમે રિપોર્ટ કરાવ્યા હતા ને, શું આવ્યું? એમાં એ જ આવ્યું છે કે ફાલ્ગુની ક્યારેય માં બની શકવાની નથી. શું હા, ખરેખર લગ્નના કહે છે કે મજાક કરે છે આ વાતની? સાચી વાત જ કરું છું. લગ્નને આજે 1.5 વર્ષ પૂર્ણ થયું, પણ ફાલ્ગુની હવે પછી ક્યારેય માં બની શકશે નહીં, એની જાણ મને આજે થઈ મમ્મી. દેવાંગ, આ જ્યારે તમારે બેની જે આ લવ સ્ટોરી ચાલતી હતી ને ત્યારે જ કહેતી હતી હું, નાક વાડીને કીધું કે એને ના પાડી દે, આપણે એની સાથે લગ્ન નથી કરવા, પણ તું માયનો જ નહીં. તારે જોતી હતી તો એને જ ઘરમાં લાવવાની હતી. તમે તો એવી રીતના વાત કરો છો મમ્મી કે જાણે આમાં બધામાં ફોલ્ટ મારો હોય. તારો જ છે ને. તો આ પહેલેથી કેટલા તો- વર્ષથી કેટલા વર્ષથી તમારા બેનું ચક્કર ચાલતું હતું હે? ત્યાંની કહેતી હતી કે ના પાડે છે નો ભાઈ તો નથી કરવા લગ્ન. આ બીજી કોઈક છોકરીના બાયોડેટા બતાવી તો સીધો ના પાડી દે કે ના ના મારે આની સાથે લગ્ન કરવા જ નથી. બરાબર છે, અને બીજી કોઈ છોકરીમાં આવી ખામી ના હોત એની તો તમને પહેલેથી જાણ હોત મમ્મી.
હા તો મારી પસંદ કરેલી છોકરી જ્યારે ઘરમાં આવીને હવે માં બની શકે એમ નથી ત્યારે ઓળિયો ગોળિયો બધો મારા માથા ઉપર ઠાલવવાનો એમ એટલે તો એવું કહેવા માંગે છે કે હવે ઘરમાં વંશ વેલો વધારો નથી હા તો બસ નહીં. અહીંયા નહીં આ પૂરું કરી દેવાનું આપણે તો હું શું કરું મમ્મી આમાં મારો શું પ્રોબ્લેમ છે મેં કઈ જાતે કરીને તો આ બધું કર્યું નથી ને અને આમ પણ કોઈ છોકરીને પ્રેમ કરતા હોય એની સાથે લગ્ન કરવાના હોય તો પહેલે જઈને કોઈ રિપોર્ટ ના કરાવી લે કે આગળ જઈને તું માં બની શકીશ કે નહીં બની શકે બસ ફાલ્ગુનીની મેટર ચાલુ થઈ નથી કે ઘરમાં કંકાસ ચાલુ થયા નથી મતલબમાં તારે કહેવાનું શું થાય છે કે હજી આ અભાગણીને આપણા ઘરમાં રાખવાની છે મેં કહ્યું એવું મેં તમને એક પણ વાર એવું કહ્યું કે હું હજી પણ એને ઘરમાં રાખવા માંગુ છું હું પણ મારી જાતને દોષ જ આપી રહ્યો છું કે મારા જ કરમ ફૂટેલા હશે કે આવી કરમ ભમરાળી સાથે મારા લગ્ન થયા બાકી આવી છોકરી વિશે જો મને જાણો હોત ને તો ક્યારે આને પ્રેમ જ ના કરત હું. એક કામ કર ને હજી પણ કઈ સમયનું ખાટું મોડું નથી થઈ ગયું હજી આપણી પાસે સમય છે હજી પણ છોકરી મળી રહેશે તું હજી દેખાવામાં કઈ નબળો નથી ઉંમર નથી થઈ ગઈ એટલી બધી હું વાત કરું છું ક્યાંક સારું મળી જાય ને એટલે કરી નાખવા છે લગ્ન તારા અને આ મેડમ ઘરમાં આવીને બેઠા છે એનું શું કરીશું છૂટાછેડા કરી દેવાના ને એના ભાઈનીને મોકલી દેવાની ખબર પડે ને કે હું દશા થઈને ભાઈની ત્યાં જાય તો છૂટાછેડા કેવી રીતે કરીશું મમ્મી કેમ જો આટલા વર્ષ થયા એના ભાઈ હજી સુધી એને ફોન સુદ્ધા નથી કર્યો એ આપણો પ્રશ્ન નથી ઈ એનો પ્રશ્ન છે જો આવી રીતે હું એને જાકારો આપવા નથી માંગતો તમે કંઈક બીજો વિચાર કરી શકો મમ્મી તો પછી એક કામ કર ઘરમાં અમે કેટલા વખતથી કામવાળીની જરૂરત છે કામવાળી તરીકે રાખશું આ ઘરમાં રહેવું હશે તો નહીંતર આપણી પાસે છે જ બીજો ઉપાય કે આ ઘરમાંથી કાઢી મૂકવાની રાઈટ તમારી વાત મને બરાબર સમજાઈ રહી છે મમ્મી હમ આપણે ફાલ્ગુનીને જાકારો આપીશું હમ તો એના ભાઈને ખબર પડશે ને એના ભાઈને ખબર પડશે તો કઈ માથાકૂટ થશે ને યસ આપણે એવું કરી શકીએ કે આ ઘરમાં ફાલ્ગુનીને કામવાળી બનાવીએ અને કામવાળી બનાવ્યા પછી મારા બીજા લગ્ન કરીએ બીજા લગ્ન કરીને આવનારી એ સ્ત્રી હમ જે મારી બીજી પત્ની બનશે યસ અને સાથે સાથે આ ઘરના વંશ વેલાને પણ આગળ વધારવામાં સહકાર આપશે આજે પહેલી વખત મને મારી જાત ઉપર ગર્વ થાય છે કે મેં તારા જેવા દીકરાને જન્મ આપ્યો કે જે મારી વાત માની આજે વાત તો તમારી આજે નહોતો માનવાનો પણ એમ થયું કે જે ભૂલ મારાથી થઈ છે એને સુધારવા માટે કદાચ હું આજ કરી શકું અને આમ પણ એવી પત્નીને ઘરમાં રાખીને કરવું છે શું કે જે પત્ની આપણા વંશ વેલાને આગળ વધારી જ ના શકે હા ક્યાં છે હશે કે ગભાગણી કામ કરતી હશે ને કે બેઠી હશે ચલો જઈએ મહારાણી પાસે અને જઈને આ વાતની જાણ કરી દઈએ એને હા ચલો શું છે આ બધું હે ફોન બોન જોવાના નહીં આ ઘરમાં ચાલો વિદા શું થયું છે કહું છું ને શું થયું છે આવી રીતે કેમ વાત કરો છો તો કેવી રીતે વાત કરીએ કેવી રીતે વાત કરીએ મમ્મીજી શું થયું છે દેવાંગ મારી સાથે વાત કર ને ગઈકાલે મેડમ આપણે જે રિપોર્ટ કરાવીને આવ્યા હતા ને રિપોર્ટમાં તું ક્યારેય માં બની શકે એમ નથી આવું આવ્યું છે બોલ હવે કઈ કહેવા માંગે છે તું પણ દેવાંગ એમાં મારો શું વાંક છે તો વાત તો મારો જ છે ને કે તારી સાથે પ્રેમ લગ્ન કરીને તને આ ઘરમાં લઈને આવ્યો મને નહોતી ખબર કે તું ક્યારેય માં બની શકે એમ નથી અને જો પહેલેથી ખબર જ હોત ને તો તારા પ્રેમને ત્યાં ને ત્યાં લાત મારીને જતો રહે પણ દેવાંગ એ તો કુદરતની કરામત છે એમાં તમે લોકો મારી પર શું કામ આરોપ નાખો છો અચ્છા તો તારી ઉપર આરોપ ના નાખીએ તો શું કરીએ અમે મમ્મી આરતી લઈ આવો ને આની પૂજા કરીએ આપણે બંને જણા દેવાંગ આપણે તો પ્રેમ કર્યો છે ને પ્રેમ ભૂલ હતી મારી કે મેં તને પ્રેમ કર્યો હા ભૂલ હતી મારી બાકી પ્રેમની આવી સજા મળશે ને ક્યારે મેં વિચાર નહોતો કર્યો જો આપણે કોઈક બીજા ડૉક્ટરને બતાવશું જે ટ્રીટમેન્ટ કરાવવાનું કે એને બધી જ કરશું
થઈ જશે સમય સાથે બધું બરાબર. મમ્મીજી તમે ચિંતા નહીં કરો. થોડો સમય આપી દો, બધું બરાબર થઈ જશે. 1.5 વર્ષ થયું છે. 1.5 વર્ષ થયું છે પણ હજી કોઈ સંતાનના ઠેકાણા નથી. આટલા વર્ષ થયા, આટલા વર્ષથી તારી પાછળ અમે પૈસા ખર્ચ્યા. હા, તું જે ડિમાન્ડો કરતી ગઈ બધી ડિમાન્ડો પૂરી કરી, ફોન લઈ આપ્યો, આવા કપડાં પહેરીને આ ઘરમાં ફરે છે. તો હવે તને શું લાગે છે કે તારી જેવી છોકરીની પાછળ હું પૈસાનો ખર્ચો કરીશ એમ? 1 રૂપિયો નહીં બગાડું હવે હું તારી પાછળ. કરિયાવરના નામે તારા ભાઈ પાસેથી કઈ લાવી તો નથી, અને ઉપરથી પહેર્યા લુગડે આવી છે. મતલબ કે અમારા માથાનો બોજ બનીને જ રહી છે. તો હજી હવે છે ને, હવે અમે લોકોએ નિર્ણય લીધો છે કે આ ઘરમાં છે ને મારી નવી પત્ની આવશે, મારી બીજી પત્ની, દેવાંગ, કે જે પત્ની દ્વારા મને સંતાન સુખ મળશે અને આ ઘરનો વારીસ મળશે. આ નહીં ઘર દેવાંગ, એવું નહીં કરો. જો તમને ખબર છે ને, પ્રેમ લગ્ન કર્યા ત્યારથી ભાઈએ મારી સાથેનો વ્યવહાર તોડી નાખ્યો છે. એ અમારો પ્રશ્ન નથી. અને આમ પણ માવતર વગરની છોકરી છો એટલે તને ખબર જ છે કે લગ્ન પછી અને એમ પણ પ્રેમ લગ્ન પછી જો પિયરમાં જાય તો શું પરિસ્થિતિ સર્જાય. એ જ તો સમજાવું છું દેવાંગ, હું મારા ઘરે નહીં જઈ શકું. તમે આ કેવી વાત કરો છો? આપું છું ને, એના માટે તને સરસ મજાનો ઓપ્શન આપું છું. આ ઘરમાં તારે રહેવું હોય મારી પત્ની તરીકે તો તું રહી શકીશ, પણ તારે હંમેશા માટે નોકરાણી બનીને રહેવું પડશે. કેવી વાત જો કરો છો? નોકરાણીનું નાટક કરી શકે તો આ ઘરમાં વેલકમ છે તારું, નકર પછી આ ઘરમાંથી હું પણ ભીડ કમ કરવા માંગુ છું. મમ્મી સમજાવો ને દેવાંગને, કેવી વાત કરે છે. એટલે નહીં તો એવું દેવાંગ, ઈચ્છે છે કે અમારા ઘરમાં કોઈ સંતાન જ ન આવે, નાનો બાળક ના આવે તમારો લોકો. અરે આપણે કશેથી એડોપ્ટ કરી લઈશું ને બાળક. તો તારા છેવીને મોટે થઈને હું કોઈ બાળકને એડોપ્ટ કરવા જાઉં? હે? એડોપ્ટ કરેલું બાળક મારું હશે? મારું લોહી હશે આ બાળકમાં? નહીં હોય ને. મને છે ને મારું સંતાન જોઈએ છે, મારું. ને મારું સંતાન લેવા માટે થઈને હું કોઈ પણ હદ સુધી જઈ શકું છું. સમજે છે ને તું? સીધી રીતે આ ઘરમાં નોકરાણીનું નાટક કરી શકે એમ હોય તો રહેજે, નકર પછી જતી રહેજે આ ઘરની બહાર. જરૂર નથી મને તારી જેવી છોકરીની. આમ પણ તું કહે છે ને કે તારો ભાઈ તને સાચવવા નથી માંગતો, તારો ભાઈ ક્યારેય તને બોલાવશે નહીં, તો પછી આ તું ઓપ્શનને સિલેક્ટ કરી લે ને, તો જ તારું ભલું છે. હું તમને કોઈની સાથે નહીં જોઈ શકું દેવાંગ, એટલું તો તમે વિચારો. એટલે તું એ જોઈ શકે છે કે મારો દીકરો બાપ ન બને, બરાબર? પણ તું કોઈ છોકરીની સાથે જોઈ ન શકે. હજી પણ એક ઓપ્શન છે મમ્મી. અનાજમાં નાખવાના ટીકડા લઈ આવી દઉં છું. હા, અનાજમાં નાખવાના ટીકડા પી જા, એટલે તારું પણ કલ્યાણ થાય અને અમારું પણ. જે પણ તું કરવાની હોય ને મને આજ સાંજ સુધીમાં કહી દેજે, જેથી કરીને આવતીકાલે શું કરવું ને એની મને ખબર પડે. વધારે સમય નથી તારી પાસે. દેવાંગ સમજો ને મમ્મી, સમજાવો ને. દેવાંગ પ્લીઝ આવું નહીં કરો. મારું શું થશે એ તો વિચારો દેવાંગ. હા હા હા, આમ તો ફાઇનલ જ છે, છતાંય તમને પૂછીને જણાવો. ઓકે ઓકે, હા. દામિની, દામિની. આવી. બોલ, શું કામ હતું? આ કામ શું હોય, મારે દર વખતે એકની એક વાત કરવાની હોય, એ તો તને ખબર જ છે શું વાત કરવાની છે એ. મારે બીજા ઘણા કામ છે. અરે પણ બે તો ખરી માં, પણ હવે પણ જો પછી કંઈક વાતનો અંત હોય ને એમ. હું એ જ કહું છું કે પછી વાતનો એક અંત હોય કે ના હોય, આ હર વખતે એકની એક વાત કરવાની, એકની એક વાત મારે તમને સમજાવવાની પપ્પા. ક્યારે સમજશો? સમજવાનું મારે નથી, સમજવાનું તારે છે, સમજ્યા? હવે જો એ જે છોકરો છે ને એ ફાઇનલ કરી નાખવી. અને જુઓ, ફાઇનલ શું કરી નાખી? પેલા મને પૂછો મારે લગ્ન કરવા છે કે નહીં, હું છોકરાને મળીશ કે નહીં. પણ એમને મારે તને શું કામ પૂછવું જોઈએ? કારણ કે મને તો ખબર જ છે તારા જવાબને. હું તને પૂછીશ તો તું બસ ગોળ ગોળ વાત કરીને મને એમ કહી દે કે નહીં આ છોકરાનો આપણે મુલતવી રાખ્યું, તને કાંઈક ને કાંઈક તું ખામી કાઢી. જો હવે એ છોકરો 2 વર્ષ મોટો છે તારાથી, સમજ્યા? એટલે હવે એમ નહીં તું બાનું કાઢતી કે 2 વર્ષ નાનો છે, ભણેલો છે, ઘર બાર સારું છે, ઇજ્જતદાર માણસો છે, બધું ઓકે છે. આમાં તારી હિંમત જ નથી, આમાં તું કોઈ ખામી કાઢી જ નહીં એક. બોલ. હંમેશા જ્યારે જે વસ્તુ પરફેક્ટ દેખાતી હોય ને એ પરફેક્ટ હોય ને એવું જરૂરી નથી પપ્પા, સમજવાની કોશિશ કરો. અને એમ પણ જો છોકરો એટલો બધો સારો જ હોય તો એને મારી સાથે શું કામ લગ્ન કરવા છે? એને તો દુનિયાની ગમે એ છોકરી મળી જાય કે નહીં? અરે એને તો જો દેખાવડી છોકરી જોવે છે, પછી સુશીલ,
સંસ્કારી અને એકદમ હાવભાવ બધાના સારા હોય, એનું વર્તન સારું હોય, બધી એકદમ સુશીલ અને સંસ્કારી અને દેખાવડી એવી છોકરી જોતી છે ને. એકઈ નથી આમાંની, હું એકઈ નથી. બધાય ગુણ હોળાની કહેવાય ને કે છોકરી હોળાની છે, એ હોળાની છોકરી છે ને આ દીકરી મારી એક જ છે દામિની. જો એટલે એણે હા પાડી છે અને હવે આ ઠેકાણું આપણે જોવા જવાનું થાય જ છે. આમાં ના પાડવાની આવતી જ નથી. બીજી કંઈક વાત હોય તો ક્યારે. એટલે તમે જોવા જવાની હા પાડી દીધી એ લોકોને. હા હા આજ પડી દે ને. તારે તારા બાપની ઇજ્જતનો સવાલ છે. તું તો આમ કહે ને કે મારા બાપનું જાય કે માથું નમે ને એ હું સહન ન કરી શકું, તો એને મેં હા પાડી દીધી છે એટલે હવે તો જવું જ પડશે. હવે હું ખોટો પડું એ તો તું કાંઈ સહન નહીં કરી એક. બહુ બાપને પ્રેમ કરે છે ને હાલ, હવે તારે હા પાડવી પડશે. સરસ. હવે મારી પાસે બીજો તો ઓપ્શન છે જ નહીં. સારું, તમે કહો છો તો હું છોકરાને મળી લઉં છું. પણ હા જો બીજું કાંઈ રોન નહીં કાઢતી હો. પહેલા છે ને છોકરાની સાથે વાત કરીશ, એને કહીશ કે જ્યારે મારા પપ્પાની તબિયત ખરાબ હોય કે જ્યારે મારે પિયર આવવું હોય ત્યારે આવા દેવી પડશે. મારા પપ્પાને જરૂર પડશે ત્યારે હું અહીં આવીશ, રોકાઈશ તો એ મને રોકી નહીં શકે. હવે એ કઈ વાત થોડી કરવાની હોય. હવે એ વાત કરવાની હોય. કરવી જ પડે ને. કાલે સવારે મને એવું કહ્યું હોય તો કે ના હવે તારે નથી જવાનું, તમારી તબિયત ખરાબ થઈ, મેં વાત કરીને મને ના પાડી તો અરે તમારું ધ્યાન કોણ રાખવા આવશે? એમ કોઈ નાનો પડે. હવે એ તો શું આપણે દુશ્મન હોય તોય નાનો પડે. હવે બીમાર માણસ હોય એને તો એની પાસે જવાની બધા રાજ પાડતા હોય, એ વાત ન કરવાની, એની હાજ હોય, એમાં કઈ ન કહેવાનું હોય. શરૂઆતમાં તો છે ને બધાય બધી હાજ પાડે, પછી ખબર પડે પોતાના સાચા રંગ દેખાડે ને ત્યારે. મારે એવું કાંઈ નથી કરવું પપ્પા. જો એ વાત કરીને પછી તું ત્યાં બીજું કાંઈ કાકરા નહીં કાઢતી હો. પણ આમ મને આવો જવાબ આપ્યો ને ગોળ ગોળ જવાબ આપ્યો ને આના છોકરો કરતો હતો એટલે મારો તો વિચાર છે કે છોકરો બરાબર નથી એમ કરીને પછી તું કાંઈ બીજું કાંઈ કહેતી નહીં. હા તો સીધી વાત છે ને પપ્પા. તમને જ્યારે કોઈ વસ્તુ ન સમજાય ને, જ્યારે તમારે વિચારવું પડે કે હા પાડવી કે ના પાડવી, તો ત્યારે ના જ પાડી દેવાની હોય, કારણ કે હા હોય ને ક્લિયર હોય. પણ મને એક વાતની ખબર નથી પડતી. હું છે ને તારો બાપ છું અને હવે છે ને 47 વર્ષનો થયો છું. હું કાંઈ 7 વર્ષનો નથી. તું એટલું બધું મારું ધ્યાન રાખશો કે પપ્પા તમને આમ થાય, પપ્પા તમને ખાવાનું. હું છે ને હવે મારી રીતે બધું કરી લઈ. તું મારી ચિંતા નહીં કર. હું બધી રીતે જો મડીખમ જ છું. તું મને કહો સારો ખોરાક ખવડાવીશો, મને કોઈ જાતનો કાંઈ વાંધો જ નથી. બસ હવે કાંઈ નહીં માનો? હા ન જ માનવી ને. તું મારી વાત કે માનશો જો. મેં કેટલું કીધું. હવે તું મારી એક વાત તો માન કે આમાં હા પાડી દે. રેવા દે ને. હું હા પાડું કે ના પાડું શું ફેર પડવાનો છે? તમે તો હા જ પાડી દીધી છે ને. હા મેં તો હાથ પણ રાજી ખુશીથી તું આ પડી દે ને તો આ તારા બાપને વધારે ગમશે. એમ હા હા પપ્પા તમે કહો એ આ બરાબર જ હોય ને. અને હું રાજી જ છું. તમ તારે આવો છોકરો તો મને ક્યાંય મળ્યો જ નથી અને બહુ સારો છોકરો છે. અને મને જો આવો છોકરો મળે ને એની જ હું વાટ જોતો હતી. હું આમાં બહુ રાજી છું. તું એમ કહી દે ને તો તારો બાપ વધારે રાજી થાય. એટલે હું કહું છું તું દિલથી આ પાડી દે, તારી રીતે આ પાડી દે. લે હા હા બસ મને એ છે ને ફિકર હતી સમજ્યા. હવે તારા જલ્દી લગ્ન કરી નાખું અને તને હા હારે વળાવી દઉં. જોવાની હા પાડી છે છોકરો, લગ્ન કરવાની ને. પેલા મને જોવા તો દો, જોઈ લઉં એ હા ભાઈ છોકરાને. છોકરો દેખાવડો છે તમ તારે સમજાય. એ મેં ફોટામાં કેવો સરસ લાગે છે દેખાવડો અને બધી રીતે યોગ્ય જ છે. હાઈટે પૂરી છે, બધી રીતે સારો છે સમજ્યા. એટલે હવે તારા તો છે ને જલ્દી પીળાથી કરી દેવાના છે. એટલે હું છે ને આ ચિંતામાંથી છૂટી જાઉં એકદમ અને પછી મારી રીતે હું જિંદગી તો જીવી શકું એમ. કેટલી ઉતાવળ છે ઓકે ઓકે ફાઇનલ ફાઇનલ. હાલો લોક કરી દો. બરાબર ઓકે. બસ ભગવાનને પ્રાર્થના કરું છું કે આ લોકો આવે, મને છોકરી ગમે અને છોકરીને હું ગમી જાઉં તો સારું. તને શું લાગે છે કે એ છોકરીને તું પસંદ નહીં આવે એમ? તું ટેન્શન લે માં. આ બધી જ વાતચીત થઈ ગઈ છે અને તને પસંદ પણ કરે છે. બાયોડેટા પહેલા મોકલી દીધા છે એમને. મમ્મી છતાંય તે સમય પ્રમાણે બાયોડેટા મોકલવાથી કઈ નથી થતું. કે છોકરી આવશે તો વાત તો કરવી પડશે ને. અને હા મહારાણી જે કરે છે આવી શકીએ? અરે અરે આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો 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 બેસો. આવામાં ઘણું મોડું થઈ ગયું. રસ્તા જો કે ખરાબ છે એટલે કદાચ બની શકે પણ કઈ તકલીફ તો નથી પડી ને આવામાં? એ બધું તો ઠીક છે પણ શું ચાલે છે અંકલ? તમારો બિઝનેસ બધું બરાબર? દેવાન, આ લોકો કોણ છે? કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ અમારા ઘરમાં કામ કરે છે ઘણા વખતથી. કામવાળી જ છે. અને શું છે આવી રીતના થોડું બેસી જવાય? ખબર છે ને ઘરમાં કોઈ મહેમાન આવ્યા હોય તો કામવાળા બાજુમાં બેસે, સારું ન લાગે. ખબર નથી પડતી તમને?
કાંઈ વાંધો નહીં, આ તો તમારી મોટાઈની ઓળખ છે કે તમે કામ કરતા હોય એને પણ તમે આવી રીતે ઘરના સભ્ય જેવું સ્થાન આપો છો. ચા બધા માટે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરજા. ચા હવે આ લોકો કોણ છે એ કહેશો? મને જોવા માટે આવ્યા છે. હા. મારા લગ્ન થઈ રહ્યા છે તો હું લગ્ન કરવા જઈ રહ્યો છું એટલા માટે થઈને એ લોકો અહીંયા બેઠા છે. હવે મહેમાન આવ્યા છે તો વેવાઈને ચા પાણી નાસ્તો કોણ આપશે? જાવ ને હવે, હા. જાવ. મેં કહ્યું હતું ને પણ અરે પણ કહ્યું ને તને કે મહેમાન આવ્યા છે તો ચા નાસ્તાની વ્યવસ્થા કરો. કેવી રીતે જાય છે કે હા? થોડુંક એને મગજનું ઓછું છે એટલે ડરાવવા પડે ધમકાવવા પડે એવું છે તો જ જાય, નકર સરખી રીતે કામ ના કરે. વોશરૂમ ક્યાં છે? વોશરૂમ અંદરની સાઈડ જ છે. હા, બાર વાડામાં. આ રસોડું પડે ને એની બાજુમાં. ઓકે. હું આવું, મતલબ તમને ખ્યાલ ના હોય તો બતાવું. ચાલો. ના ના, ઇટ્સ ઓકે, હું ગોતી લઈશ. હું આવું હા પપ્પા. હાય. હાય, તમારું નામ? દામિની. કઈ પ્રોબ્લેમ છે? ના ના, કોઈ પ્રોબ્લેમ નથી. ચા ચા બનાવું છું. ના, એકચ્યુઅલી તમે બહાર આવ્યા અને પછી તમને જોઈને મને એવું લાગ્યું કે કંઈક પ્રોબ્લેમ છે. ના, એકચ્યુઅલી તમે કંઈક બોલવા જતા હતા ને એ લોકોએ તમને બોલવા ન દીધા. શું કહેવું હતું? કંઈ નહીં, ચાલ્યા કરે ઘરમાં તો આવું બધું. એમ પણ એક નોકરાની શું બોલી શકે? શું કામ એવું સમજો છો ખુદને? કોઈ વાત છે? શું કહું તમને, જ્યારે પોતાના જ નહીં સમજવા તૈયાર હોય તો પારકા તો ક્યાંથી સમજવાના. કંઈ નહીં, તમે બેસો, હું ચા લઈને આવું છું. ઠીક છે, હવે તમારે નથી કહેવું તો નેવર માઇન્ડ. જો સાચું કહું તો હું આ ઘરની નોકરાની નથી. નોકરાણી નથી તો કોણ છો? હું દેવાંગની પત્ની છું. એકચ્યુઅલી અમે લોકોએ લવ મેરેજ કર્યા હતા. દેવાંગની પત્ની? હા. જેને હું જોવા આવી છું એના લગ્ન થઈ ગયા છે? હા, અમે લોકોએ ભાગીને લગ્ન કર્યા હતા, એટલે કે કોર્ટ મેરેજ. અને આ સંબંધ મારા ભાઈને મંજૂર નહોતો તો પણ દેવાંગના પ્રેમને લીધે મેં એની સાથે લગ્ન કરી લીધા. પણ લગ્નના 1.5 વર્ષ થયા છતાંય અમને સંતાન સુખ મળ્યું નહોતું. અને અમે બધાએ ટેસ્ટ કરાવ્યા, ડૉક્ટરને બતાવ્યું, બધું જ કરાવ્યું, પણ ડૉક્ટરે કહ્યું છે કે ખામી મારામાં છે અને હું માં બની શકું એમ નથી. સમજી ગઈ. એટલે હવે બીજા લગ્ન કરવા છે. સાંભળો મારી વાત. બસ તમે કહ્યું એટલે બધું આવી ગયું. અમને લોકોને કાંઈ વાંધો નથી. મારે દીકરી પણ સમજદાર છે, એ પણ હાથ પાડી દે હું તો કહું. તમારી દીકરીને જોતા જ લાગે છે કે બહુ સંસ્કારી છે. પણ દુનિયામાં બધા લોકો સંસ્કારી હોય એવું જરૂરી થોડી છે? આવી ગયા તમે? ખરું કહેવાય. આવતા વેત જ તમારા દીકરી તો અહીંયા બેસી ગયા. લાગે છે કે એમને આ ઘર અને હું પસંદ આવ્યો છું. બિલકુલ. તમારા જેવા લોકો તો મેં ક્યાંય ન જોયા. બોલો. અને આમ પણ જોવાય નહીં મળે. અમુક ટકા હોય પણ મારા જેવા સારા સ્વભાવના તો નહીં જ. બસ મારી દીકરી આ પાડે એટલે મારી તો હાથ હોય, બસ એની ઉપર બધું મેં છોડ્યું છે. અરે ચિંતા કરવાની કોઈ જરૂરત જ નથી. હવે તો અંકલ નહીં કહું પણ તમને પપ્પાજી જ કહીશ. આમ પણ બને ત્યાં સુધી બધું ફાઇનલ જ થઈ ગયું છે. શું કેવું તમારું? બધું જ ફાઇનલ થઈ ગયું છે. તો પછી ભાઈ આપણે સગાઈની તારીખ લઈ લઈએ. હવે તમારી દીકરીને મારો દીકરો ગમે જ છે તો પછી એમાં ક્યાં રાહ જોવાની રહી. ઓલીને બોલાવ કે ચા નાસ્તો થઈ ગયો. આવશે. આવો. ચા નાસ્તો કીધો હતો ને? હા, ન લાવ્યા તમે? ન લાવી?
ચલો ટેબલ પર લગાવ્યો છે તો ટેબલ પર જઈએ. અમારા ઘરમાં નોકરો કે ને એમ જ કરીએ અમે, કારણ કે નોકરો અમારા માટે ભગવાન સમાન છે. ચલો ચલો. ચાલ બેટા. શું છે આ બધું? તમે અહીંયા શું કામ આવ્યા છો? હે કોણ છે? બાબા આ નોકરાણીના ભાઈ. અરે એનો ભાઈ કેવો? અમારે દૂરનો સગો છે કોઈક અને દુશ્મની છે એટલે એવો. હવે તારે શું કરવાનું થાય છે? ના પાડશે ને તને કે અમારા ઘરમાં પગ નહીં મૂકતો એમ? બસ કરો હવે. મને બધી ફોનમાં વાત કરી દીધી ફોનમાં વાત ફોનમાં કરી? વાત? કોણે વાત કરી અને શેની વાત થઈ છે? કે અત્યારે આ તમને જોવા આવ્યા છે. આ શું? હા પણ તો શું છે? તો ઓલા કાગળ નો દેખાડે તમે લવ મેરેજ કર્યા હતા એ? લવ મેરેજ કોણે લવ? કોણે અને હા તો? કોની સાથે લવ મેરેજ કર્યા અને છે? શું? શું? પપ્પા હું કહું છું કદાચ આ લોકોને ભૂલાઈ ગયું છે, કારણ કે કેટલાય સમયથી આને નોકરાણી કહે છે ને તો એમાં એ લોકો ભૂલી ગયા છે કે દેવાંગના લવ મેરેજ એકવાર થઈ ગયા છે, પણ લગ્નના થોડા વર્ષો પછી ફાલ્ગુનીને પ્રેગ્નન્સી નથી રહેતી. એ માં બની શકે એમ નથી. આવી ખોટે ખોટી અફવાઓ કોણ ફેલાવી રહ્યું છે? કોણે કહ્યું આવી બધી ખોટી વાતો તમને? ખોટી વાતો. હા ખોટી વાત જ છે આ બધી. એક મિનિટ દીકરી, જે હોય ને એ સાચી વાત કરી. તમ તારે જરીકે ગભરાતી નહીં. દામિની, તને આ બધી વાતની કેમ ખબર છે? ફાલ્ગુને જ વાત કરી છે. જ્યારે અહીંયા આવીને તો મને થોડો ડાઉટ તો ગયો છે. જે રીતે એને વાત કરવી હતી ને આ લોકો રોકતા હતા ને, એટલે એની સાથે વાત કરવા માટે જ મેં વોશરૂમનું બાનું બતાવ્યું હતું. એની સાથે વાત કરી તો એણે મને કહ્યું કે આ ભાઈના તો લગ્ન થઈ ગયા છે ઓલરેડી, પણ બસ છોકરા નથી થતા એટલા માટે બીજી વાર લગ્ન કરાવવા માંગે છે અને આને હેરાન કરે છે અહીંયા. એટલે એના ભાઈને ફોન કરીને મેં અહીંયા બોલાવ્યો. બેન મને માફ કરજો, પણ પહેલા જ મેં એને ના પાડી હતી કે તું લવ મેરેજ ન કરીને. આમાં કારણ કે તું જરા કઈ વાકમાં આવી જા ને તો પછી તારે જ બધું સાંભળવાનું રહે, કારણ કે પિયર પક્ષમાં તો તારે કોઈ હોય નહીં. હે તારી સાથે કોઈ અત્યારે ઊભું હતું? આ તો તે ફોન કર્યો ને એટલે આવ્યો, પણ મને નહોતી ખબર કે આ લોકો તને એટલા બધા હેરાન કરે છે. નહીં, તમે માણસ છો કે કોઈ જનાવર? અરે તમે તો એક સ્ત્રી છો, છતાં એક સ્ત્રીની વેદના હું જાણીએ ક્યાં? હવે એ માં નથી બની શકતી, એમાં એનો શું વાંક? આ તારા દીકરામાં વાંક હોય એવો જરૂરી નથી કે સ્ત્રીમાં જ વાંક હોય. અને આવી રીતે એકની જિંદગી બરબાદ કરી, હવે તમે મારી દીકરીની જિંદગી બરબાદ કરવા ઊભા થઈ હતા. બરબાદ કરવાની વાત જ નથી આમાં. બરબાદ જ કરી. હજી હું તું બોલે છે? તને કઈ શરમ જેવું છે કે નહીં? પપ્પા માની લઈએ કે ખામી કદાચ ફાલ્ગુનીમાં હશે, પણ એનો મતલબ શું કે બીજા લગ્ન કરી લેવાના? કદાચ ખામી તારામાં હોત તો, અને ફાલ્ગુની બીજા લગ્ન કરી લેત, તને મૂકી દેત તો? આના માટે પ્રેમ કર્યો તો તે? એ શાંતિ હે? તારાથી મારા દીકરાનું સુખ જોવાતું જ નહોતું પહેલાથી, એવું થયું ને? એ દીકરાના સુખ વાળી હામું જોતો? હે જ્યારે એ આવ્યો ને ત્યારે તો બહુ મોટી મોટી વાતો કરતો હતો તારો છોકરો. સાંભળજે, શું છે? તું કારે કહેવાનો તારો અધિકાર નથી. હજી તો તમને પોલીસ સ્ટેશન લઈ જવા છે. ક્યાં પોલીસ સ્ટેશન? આમાં પોલીસને વચ્ચે નાખવાની કોઈ જરૂર નથી. અમે જાણીએ છીએ કે અમારા લોકોની ભૂલ છે. મમ્મી આપણી ભૂલ છે તો પછી સ્વીકારો ને તમે. આ બધું પોલીસના લફડામાં પડવું છે ખોટે ખોટું. જો તમે આવી રીતે વાત ના કરો, હવે અત્યારમાં તમે લોકો જેમ કહેશો ને એમ કરવા અમે તૈયાર છીએ. અને બેન જોયું ને તે પરિણામ? હે જોઈ લીધું ભાઈ, પ્રેમ લગ્નનું પરિણામ જોઈ લીધું. મને એમ હતું કે આ દુનિયામાં મારા મા બાપ નથી ને, મારા મા બાપ કરતાં વધારે પ્રેમ દેવાંગ મને કરે છે. ખબર નહીં એના પ્રેમમાં એટલી ખોવાઈ ગઈ હતી, આંધળી થઈ ગઈ હતી કે મારા ભાઈની લાગણીઓ કે સમાજનું દર્દ કશું એ નહીં. પણ હવે મને પસ્તાવો થાય છે કે મેં ખોટા વ્યક્તિને પ્રેમ કર્યો હતો. આજે એક સંતાન સુખ નથી આપી શકતી, એટલા માટે તો એ મને છોડવા તૈયાર થઈ ગયો છે. જ્યારે હું એના માટે મારો ભાઈ, દુનિયા, સમાજ બધું છોડીને આવી ગઈ, ત્યારે તમે એવું કઈ નહોતું વિચાર્યું દેવા? પણ કઈ નહીં, તને જોઈએ છે ને મારાથી મુક્તિ, તો હું આપી દઈશ. જો મારો ભાઈ મને લઈ જાય ને તો એ ભલે, અને નહીં લઈ જાય ને તો એ ભલે, પણ હવે પછી ભાઈ હું આવા વ્યક્તિ સાથે નથી રહેવા માંગતી કે જેને મારા પ્રેમની કે મારી કોઈ કદર કિંમત નહીં હોય. હું પહોંચાડી દઈશ ડાયવોર્સ.
પછી કરી લેજે બીજા લગ્ન. જોયું? ને તમે સાંભળ્યું ને એમ મને ડિવોર્સ આપી હજી પાછો મારી નજરમાં સારો થવા માંગે છે. અરે હવે તો તને જેલના સળિયા ગણાવીશ. જો ને તું બેની જિંદગી બરબાદ કરવા ઊભો થયો. જો ભાઈ તમારી દીકરીને બસ મારી સાથે ભણાવવાનો હોય ને, અવાજ તો ના કાંઈ વાંધો નીચો નહીં. અવાજ નીચો રાખવાનો. અત્યારે પૂરેપૂરા વાકમાં છે મા દીકરો, અને છતાંય એની નજર કેવી નજર હારી મિલાવે છે. નજર નીચે રાખવાની. અને જોયું ફાલ્ગુની, મા બાપ કે આપણા કુટુંબીની વિરુદ્ધ આપણે લગ્ન કર્યું ને એનું આ જ પરિણામ આવે. એટલે જ કહેવાય છે કે આપણી રીતે લગ્ન ન કરાય. મા બાપ કહે ને ત્યાં જ લગ્ન કરવા પડે. કારણ કે મા બાપ છે ને આપણા એના સંતાનના સારા માટે જ જે કરતા હોય ને એ બધું આ મારી દીકરી જોઈ લે. હું કહું ને એમ જ કરે, કારણ કે એને સંસ્કાર એવા આપ્યા. અને તું આ તારા ભાઈની વિરુદ્ધ ગઈ. પપ્પા ભૂલ કોનાથી ન થઈ, ફાલ્ગુનીથી પણ થઈ ગઈ. ભૂલ એની એ નથી કે એને પ્રેમ કર્યો, ભૂલ એ છે કે એને ખોટા વ્યક્તિને પ્રેમ કર્યો. તમે ફાલ્ગુનીને લઈ જવા માંગતા હોય તો ઠીક છે, પણ ના ઈચ્છતા હોય ને તો અમે લોકો લઈ જઈશું. મારી બેન છે, હું થોડો એને થરસોડું. એ અત્યારે આયા દુઃખમાં છે બેન. હા, અત્યારે ઘરે નથી જવાનું, પોલીસ સ્ટેશનમાં જવાનું, અને આના વિરુદ્ધ ફરિયાદ લખાવવાની છે. બે મા દીકરાની ધરપકડ થવી જોઈએ. ચલો પપ્પા. ફાલ્ગુની આવું નહીં કર ને. ફાલ્ગુની જો યાર ફસાઈ જઈશું મમ્મી. આ નાકનું બધું માથે લીધું ઉડતે ઉડતું. અરે પણ મને એમ હતું કે પોલીસ સ્ટેશનમાં જઈને ચક્કી પીસવાનું નથી હે? તમારે જે કરવું હોય કરજો મમ્મી, બાકી પૂરેપૂરા વાટે લગાવી દીધા તમે. અરે આ તમારા કારણે થયું છે બધું. અરે પણ મને થોડી ખબર હતી